તો ફરી એકવાર વીટીવી ન્યૂઝ સાચો લોક પ્રહરી બનીને સામે આવ્યું છે। બોટાદ જિલ્લાના ગઢડા પાસેના ગોરકડા અને ઉગામેડી ગામ વચ્ચેના રસ્તામાં મોટું ગાબડું પડતા અવરજવર મુશ્કેલ બની હતી। સ્થાનિક લોકોએ રસ્તાની સમસ્યાને લઈને તંત્રને રજૂઆતો પણ કરી, તેમ છતાં તંત્રના બહેરા કાને રજૂઆતો ન પડતા આખરે સ્થાનિક લોકોએ વીટીવી ન્યૂઝને સમસ્યા જણાવી। ત્યારે વીટીવી ન્યૂઝમાં આ રસ્તાની સમસ્યાઓનો અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દોડતું થયું હતું અને યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ હાથ ધર્યું હતું। વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ લોકોની સમસ્યાનું નિરાકરણ થતાં સ્થાનિક લોકોએ વીટીવી ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે। તો જ પ્રકારે ફરી એક વખત વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર અહીંયા જોવા મળી રહી છે। અહેવાલ પ્રસારિત થતાની સાથે જ તંત્ર છે તે દોડતું થયું। રોડ રસ્તાની બિસ્માર હાલતને જેને કારણે નિરાકરણ ના આવતા લોકોએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા છે તે ઠાલવી હતી અને તે અહેવાલ છે તે વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હવે આ સમારકામ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે લોકોએ વીટીવી ન્યૂઝનો આભાર પણ વ્યક્ત કર્યો છે। આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આ બે ગામને જોડતો રસ્તો છે તે બંધ થયો હતો, રસ્તા પર ગાબડું છે તે જોવા મળ્યું હતું। લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા હતા અને ત્યારબાદ વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા બાદના એ દ્રશ્યો કે જ્યાં કામગીરી શરૂ કરીને આ રસ્તા પરનું ગાબડું છે તે દૂર કરવામાં આવ્યું છે અને અહીંયા સમારકામ છે તે પણ હાથ ધરી દેવામાં આવ્યું હતું અને આ બે ગામના જે દ્રશ્યો છે તે હવે સામે આવ્યા છે। વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની આ અસર છે તે જોવા મળી છે। તંત્રએ તાત્કાલિક ધોરણે અહીંયા કામગીરી છે તે શરૂ કરી છે। રસ્તા પર મસમોટું ગાબડું પડવાને કારણે સમસ્યા સર્જાઈ હતી। અને સતત ચાલુ રોડ છે, રત્ન કરારથી વેપારીથી માંડીને બધા જાય છે। એટલે મને તાત્કાલિક મેં વીટીવી વાળાને જાણ કરી કે અહીંયા બહુ મોટો ખાડો પડી ગયો છે અને અચાનક કોઈ પણ અકસ્માત થાય એવું છે। એટલે વીટીવી વાળા સમયસર આવ્યા અને એને આ પ્રસારિત કર્યું, જેના કારણે જે તે અધિકારીઓને ખબર પડી કે આ કરવું જોઈએ। એટલે એ લોકોએ તે સમયસર આવી અને જે કાંઈ ખાડો હતો બુરી અને વ્યવસ્થિત રસ્તો રિપેર કરી દીધો। એટલે હું અને મારું ગોરડકા ગામ, ઉકાબેડી ગામ બધા થઈ વીટીવી વાળાનો અંતરથી આભાર માનવી છીએ।